આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। લખપત તાલુકાના દયાપર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં 77માં જિલ્લા કક્ષાના વન મહોત્સવનો પ્રારંભ કરાયો હતો। આ પ્રસંગે મંત્રીશ્રીએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત નાગરિકોને એક વૃક્ષ વાવી તેનું જતન કરવા અનુરોધ કર્યો હતો। અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને કચ્છ વન વર્તુળના વન સંરક્ષક ડોક્ટર ધીરજ મિત્તલે પર્યાવરણ જાગૃતિ અને હરિયાળા કચ્છના નિર્માણ પર ભાર મૂક્યો હતો। સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ચાલુ વર્ષે 10 તાલુકાઓમાં 3.81 લાખથી વધુ રોપા વાવવાનું લક્ષ્યાંક રખાયું છે। તેમજ મિયાવાકી પદ્ધતિથી નવા 14 વન કવચ ઊભા કરાઈ રહ્યા છે। આ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહાનુભાવોનું સન્માન કરાયું હતું અને મેડિકલ કેમ્પ યોજાયો હતો। આ પ્રસંગે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ આ મુજબ કહ્યું। પશ્ચિમ છેવાડાનો વિસ્તાર છે અને છેવાડાના વિસ્તારોને કારણે જે કઈ વરસાદ સંબંધિત જે કઈ સમસ્યાઓ છે સમસ્યાઓની પણ અધિકારીઓ સાથે ચર્ચા કરીને લોકોને જે કઈ વર્તમાનમાં જે કઈ મુશ્કેલીઓ છે મુશ્કેલીમાંથી કેમ આપણે સાથે મળીને સામૂહિક પ્રયત્નો અને રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારના સઘન પ્રયત્નો અને મદદથી આપણે આજે કઈ મુશ્કેલીનો સમય છે એમાંથી બહાર આવી શકીએ અને ખેડૂતો અને ખાસ કરીને પશુપાલકોને અને જનતા જનાર્દન પાણીને પૂરતા પ્રમાણમાં પુરવઠો જળવાઈ રહે એવા પ્રકારના પ્રયત્નોની સાથે સાથે ગરીબોને બીપીએલના લાભાર્થીઓને અનાજની વાત હોય બાકીના લોકોની વાત હોય તાલુકા પંચાયતના માધ્યમથી પણ લોકોને જે કઈ મળતી સહાય હોય એની જે કઈ અમલવારી છે એ તમામ વિષયોની પણ આ સાથે ચર્ચા કરીને આજનો આ વન મહોત્સવ એ જેને કહેવાય કે બહુહેતુ પ્રકારના આયામો સાથે એ સંપન્ન થયો। કચ્છમાં ચાંદીપુરા વાયરસ સામે સાવચેતીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ડીડીઓ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ સઘન અટકાયતી કામગીરી હાથ ધરવામાં આવી છે। અંજારમાં કેસ નોંધાતા બાળકના રહેણાંકની 500 મીટર ત્રિજ્યામાં ડસ્ટિંગ અને ફોગિંગ કરી સેન્ડ ફ્લાયના નિયંત્રણ માટે દવાનો છંટકાવ કરાયો છે। આરોગ્ય ટીમોએ 883 ઘરોની મુલાકાત લઈ 3480 વસ્તીનું સર્વે કર્યું છે। રાજકોટની એન્ટોમોલોજીકલ ટીમ દ્વારા નમૂનાઓ એકત્રિત કરી વધુ લેબોરેટરી પરીક્ષણ માટે જીબીઆરસી ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે। જિલ્લામાં ચાંદીપુરાના 8 શંકાસ્પદ કેસમાંથી 7 નેગેટિવ આવ્યા છે। એકનું મૃત્યુ થયું છે અને 3 દર્દીઓ સારવાર હેઠળ છે। જીકે જનરલ હોસ્પિટલ તેમજ તમામ તાલુકા કક્ષાની હોસ્પિટલો ખાતે આરોગ્ય વ્યવસ્થા અને વેન્ટિલેટર સજ્જ પથારીઓ અનામત રાખવામાં આવી છે। પીએચસી સીએચસી તથા અન્ય આરોગ્ય સંસ્થાઓ ખાતે જરૂરી દવાઓ જીવનરક્ષક સાધનો અને આરોગ્ય સામગ્રીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે। તંત્ર દ્વારા વાલીઓને બાળકોને આખી બાયના કપડાં પહેરાવવા અને જાડી ઝાંખરાથી દૂર રાખવા અપીલ કરાઈ છે। તાવ કે ખેંચ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરવા જણાવાયું છે। આવતીકાલે સમગ્ર દેશમાં ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને પવિત્ર સંબંધોના પ્રતીક્ષામાં રક્ષાબંધન પર્વની હર્ષો ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે। આ પાવન અવસરે બહેનો પોતાના ભાઈના કાંડે રક્ષાસૂત્ર બાંધી તેમના દીર્ઘાયુ અને ઉજ્જવળ ભવિષ્યની કામના કરશે। આગામી તહેવારને લઈને બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે। રંગબેરંગી રાખડીઓ મીઠાઈઓ અને ગિફ્ટ આર્ટિકલ્સની દુકાનો પર ખરીદીનો ભારે ઉત્સાહ છે। બીજી તરફ પરિવહનમાં મુસાફરોને ભારે ભીડને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેથી સૌ કોઈ પોતાના પરિવારજનો સાથે આ પર્વ આનંદથી ઉજવી શકે। અબડાસા તાલુકાના અકરી બીએસએફ કેમ્પ ખાતે સાંસદ સરહદ રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો હતો। સાંસદ વિનોદ ચાવડા અને ભાજપ સંગઠનની બહેનોની ઉપસ્થિતિમાં કઠિન પરિસ્થિતિમાં દેશની રક્ષા કરતા જવાનો સાથે રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરાઈ હતી। બહેનોએ જવાનોના કાંડા પર રાખડી બાંધી મોં મીઠું કરાવ્યું હતું તેમજ દરેક જવાનને શાલ અને મીઠાઈનું બોક્સ અર્પણ કરી સન્માનિત કર્યા હતા। સાંસદ વિનોદ ચાવડાએ જવાનોની અડગ દેશનિષ્ઠાને બિરદાવી હતી। કેમ્પના અધિકારીઓ દ્વારા મહેમાન નું સ્વાગત કરાયું હતું। મુન્દ્રાની કેન્યા એન્ડ એન્કરવાલા તથા એચસીએચ શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ગુજરાત રાજ્ય એડ્સ નિયંત્રણ સોસાયટી અને આરોગ્ય વિભાગ દ્વારા એડ્સ જાગૃતિ અને વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો। કચ્છ જિલ્લામાં ચાલી રહેલા આ સઘન જનજાગૃતિ અભિયાન અંતર્ગત કોલેજમાં મોબિલાઇઝેશન ફોર એડ્સ સુરક્ષા અને યુવાનોની ભૂમિકા વિષય પર વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો અપાયા હતા। આ ઉપરાંત વિદ્યાર્થીઓએ વ્યસન મુક્તિ અને એડ્સ સુરક્ષાની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી। તેમજ નાટક દ્વારા વ્યસનનો નકારાત્મક પ્રભાવ દર્શાવી જાગૃતિનો સંદેશ અપાયો હતો। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।